શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. તો આજે શિવજીની ભક્તિ કરતાં કરતાં આપણે શિવજીની 19મી કથા તરફ પહોંચી ગયા છીએ. તો આ કથા પ્રમાણે છે અંજની અને પવનદેવથી શિવ અવતાર એટલે કે હનુમાન જન્મની સરસ મજાની કથા છે. તો આજે બહુ જ ઇન્ટરેસ્ટિંગ કથા છે. એક સમય હિમાલય નજીક કેસરી નામના વાનર રાજા પોતાના રાજ્યમાં ન્યાયી અને શૂરવીર તરીકે પ્રસિદ્ધ હતા. તેમના પત્ની અંજના અતિ સુંદર અને પતિવ્રતા સ્ત્રી હતા. અંજના સ્વર્ગથી આવ્યા હતા. એક વખત સાપના કારણે તેમને પૃથ્વી પર વાનર રૂપમાં જન્મ લેવું પડ્યું હતું. અંજના મનમાં હંમેશા ભગવાન શિવ માટે અતિશય ભક્તિ રાખતા. એક દિવસ અંજના ગિરનારની ગુફામાં તપશ્ચર્યા કરી રહ્યા હતા. તે નિઃશબ્દ રીતે જ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી રહ્યા હતા. તેમના હૃદયમાં પ્રાર્થના હતી કે હે મહાદેવ, આપના એક અંશરૂપે મને એક એવો પુત્ર આપો કે જે પરાક્રમી, ભક્તિ અને સેવા માટે પ્રસિદ્ધ થાય. તેમની આ ગાઢ પ્રાર્થનાથી ભગવાન શિવ પ્રસન્ન થઈ જાય છે. તે સમયે અયોધ્યામાં રાજા દશરથ પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરી રહ્યા હતા. યજ્ઞ ફળ રૂપે પ્રાપ્ત થયેલું પાયસ એટલે કે પ્રસાદ એક પક્ષી દ્વારા અંજના તરફ આવ્યું. દેવોની ઈચ્છાથી પવનદેવે એ પાયસ અંજના સુધી પહોંચાડ્યું. અંજનાએ તેને ભક્તિપૂર્વક ગ્રહણ પણ કર્યું. પવનદેવ અંજના અને કેસરીની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ તેમના પુત્રના પ્રાણોમાં પ્રાણ શક્તિ આપવાની ભૂમિકા નિભાવી. ભગવાન શિવે પોતાનો અંશ અંજનાના ગર્ભમાં સ્થાન આપ્યો. પરિણામે જન્મ્યા હનુમાનજી, શિવના અગ્નિ અને ભક્તિથી પ્રેરિત અંશાવતાર. એટલે જ તો આપણે હનુમાનજીને શિવજીનો અંશ કહીએ છીએ. હનુમાનજી બાળપણથી જ અદ્ભુત શક્તિશાળી હતા. તેમણે સૂર્યને ફળ સમજી ઉડીને ગળી લેવાની ઘટના હોય કે રામ ભક્તિમાં જીવન વિતાવવાનો સંકલ્પ, બધું જ તેમની શિવભક્તિનું સાક્ષી છે. અંજના માતાના તપ અને પવનદેવની કૃપાથી આ દુનિયામાં એવા સેવકનો જન્મ થયો જે સદાય માટે ભક્તિના આદર્શ રહ્યા. તો હનુમાનજી હંમેશા ભક્તિના આદર્શ રહ્યા છે, તો આપણને ખબર જ છે. તો આ રીતે હનુમાનજી માત્ર વાનર રાજાના પુત્ર ન હતા, તેઓ ભગવાન શિવના અંશરૂપ અંજના માતાની ભક્તિ અને પવનદેવની આશીર્વાદનું જીવન પ્રતિબિંબ હતા. તો આ અતિ સરસ મજાની હનુમાનજીની કથા. હર હર મહાદેવ.